તો રૂપાલ ગામમાં નોમના દિવસે પરંપરાગત પલ્લી યોજાય છે। 30 સપ્ટેમ્બર નોમના દિવસે 12 વાગે આ પલ્લી યાત્રા નીકળવાની છે। રૂપાલના 27 ચકલા ફર્યા બાદ વહેલી સવારે આ પલ્લી મંદિરમાં પરત આવશે। દર્શનાર્થીઓ માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। બીજી બાજુ વરસાદી માહોલને કારણે ડોમની પણ તૈયારી કરવામાં આવી છે। મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ દ્વારા અભિષેક કરવામાં આવશે। સાંજે રાત્રે 12 વાગ્યા પછી અને બીજા દિવસ સવારે 6-6:30 વાગ્યાની આસપાસ માતાજીનું રથ આવશે। આમ તો દર વખતની માફક ઘણા યાત્રાળુઓ આવતા હોય છે, પણ દર વખતે વધારે વધતા જાય છે યાત્રાળુઓ અને ઘીના માતમ પ્રમાણે વધારે આવે છે। તેમને અહીંયા રહેવા માટેની, એમને જમવા માટેની પણ અમે વ્યવસ્થા કરી, આરોગ્યની પણ વ્યવસ્થા કરી છે। આપણા સરકારશ્રીએ જે કંઈ બાકી જે જરૂરિયાત રહેતી હોય એ જરૂરિયાતો પણ આપણે એ લોકોને ઊભી કરેલી છે। આમ તો દર વખતે હજારો મણ કહેવાય છે ઘી આવતું હોય છે। એમાં અમારે તો દર વખતે જે ગામનો જે ટ્રેક્ટરની ટોલીઓ હોય એ ભરીવાર પર ખૂટે છે। 12 ગામથી બાજુના ગામમાંથી પણ ટોલીઓ મગાવવી પડે છે। કેટલા દર્શનાર્થીઓ આવે એવું આ વખતે અંદાજ? આમ તો જનરલી સવારે નોમની સવારથી દસરા સુધી 10-12 લાખ પબ્લિક આવતી હોય છે। એટલા માટે કે 3-4 લાખનું તો અમે એમને અહીંયા પાછળ પ્રસાદ પીરે છીએ અને આખું ભોજન અમે આપીએ છીએ। એના પરથી અંદાજ રહે કે આખા દિવસમાં 24 કલાકની અંદર 12 લાખ લોકો યાત્રાળુઓ આવતા છે દર્શન કરવા માટે છે। અને જો કે કચરો કે ગનકચરો કંઈ નીકળશે એ લોકો ત્યાં તૈયાર જ રહેશે। એટલે સ્વચ્છતા બાબતે વધારે કેર કરી છે, કારણ કે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે એમને સંકેત આપ્યો છે કે સ્વચ્છતા મહત્વનું છે, એના આપણે બધી અમે વ્યવસ્થા પણ કરી રાખી છે।